નમસ્કાર, હું અરવિંદસિંહ જાડેજા, માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ માંડવી બીચ ઉપર જે 11 દિવસ માટેનો બીચ ફેસ્ટિવલનું આયોજન થઈ રહ્યો છે, ત્યારે અમે સરકાર કને એવી માંગણી કરીએ છીએ કે વારંવાર તમે જ્યારે પ્રજાના ખર્ચે આવા તાયફાઓ કરો છો, ત્યારે માંડવી શહેરની મૂળભૂત સમસ્યાઓ જોવો કે ન ઘર એટલે નળથી શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, ગટરો ઉભરાઈ રહી છે અને રોડ રસ્તા છે એની તો હાલત સાવ ખંડેર જેવી થઈ ગઈ છે. આજે માંડવીનો એક પણ રોડ રસ્તા જો જે બીચને જોડતો રોડ છે એ પણ અત્યારે ચાલુ છે, પણ એમાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આડેધડ રોડ બનાવવામાં આવે છે. એટલે માંડવી શહેરની મુખ્ય સમસ્યા જે રોડની છે, પાણીની છે અને સાથે ગટરની છે, એનો કોઈ સમાધાન નથી કરવામાં આવતો. 30 વર્ષથી સત્તામાં અહીંયા ભાજપ સરકાર છે, છતાં કોઈ સમસ્યાનો નિકાલ નથી થતો. વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે અને છતાં પ્રજાના પૈસે તમે અહીંયા બીચ ફેસ્ટિવલ જેવા તાયફાઓ કરો છો. હાલમાં જો કે સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ માંડવી તાલુકો હોય, કચ્છ જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય, લગભગ દર 2 કે 3 કિલોમીટરે ડુપ્લિકેટ કેમિકલ યુક્ત દેશી દારૂ અને ક્યાંક ને ક્યાંક ઇંગ્લિશ દારૂ પણ મળી રહ્યો છે અને એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. નાની વયના યુવાનો આમાં મૃત્યુ પામી રહ્યા છે અને યુવા વયે આપણી બહેનો વિધવા થઈ રહી છે. ત્યારે સરકારે જરૂર હોય તો ખરેખર તો આ ડુપ્લિકેટ દારૂનો વેચાણ બંધ કરવો જોઈએ. મૂળભૂત જે આપણા સમસ્યાઓ છે, રોડની, રસ્તાઓની, શુદ્ધ પીવાના પાણીની, એ બધી સરકારે જાગૃત થઈને એ કાર્ય કરવા જોઈએ. એની જગ્યાએ તમે આજે બીચ ફેસ્ટિવલના નામે તાયફાઓ કરો છો, આ તાયફાઓ બંધ થવા જોઈએ. અમને જ્યારે સમાચાર મળ્યા કે આજે ડેપ્યુટી સીએમ આપણા ગૃહમંત્રી અહીંયા પધારી રહ્યા છે, એમનો અમે વેલકમ કરીએ છીએ, પણ જે માંડવીની મૂળભૂત સમસ્યાઓ છે, કચ્છની સમસ્યાઓ છે, ભૂમાફિયાઓ બેફામ બન્યા છે, રેતી ચોરી થઈ રહી છે, ખનીજ ચોરી કચ્છમાં થઈ રહી છે અને વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. એમાં આપનું વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, સૌ લોકો સામેલ છે, ભાજપના મોટા માથાઓ સામેલ છે. એના ઉપર આપ બ્રેક નથી લગાવતા અને માત્ર બીચ ફેસ્ટિવલના નામે આપ તાયફાઓ કરો છો. અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ માંડવીનો હિન્દુ સ્મશાન ભૂમિ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ એનો સ્વજન ગુમાવે છે અને જ્યારે આ સ્મશાને અહીંયા આવે છે, ત્યારે ખરેખર એની અમાન્ય જાળવી જોઈએ, નીરવ શાંતિ હોવી જોઈએ. એની જગ્યાએ એક બાજુ કોઈ સ્વજન ગુમાવ્યો હોય, એની અંત્યેષ્ટિ ચાલુ હોય, અંતિમ ક્રિયા ચાલુ હોય અને બીજી બાજુ ધૂમ મચાલે એવા ગીતો ચાલુ હોય, લોકો એમાં સેલ્ફી લેતા હોય, તો મરણની પણ આ અમાન્ય નથી જાળવતી. ત્યારે આ બીચ ફેસ્ટિવલનો અમે વિરોધ કરીએ છીએ. આવા તાયફાઓ બંધ કરો અને પ્રજાના કાર્ય કરો, નકા આ પ્રજા રોડ રસ્તા ઉપર આવશે તો તમને પણ ભૂસી નાખશે. જય હિન્દ, જય માતાજી.